દાહોદના સંજેલી તાલુકાની પીડિત મહિલાને આત્મનિર્ભર માટે ફતેપુરા નગરમાં વેજીટેબલ અને ફ્રૂટની દુકાન ખોલી આપતી પોલીસ। સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે બનેલી ઘટનાના પડઘા દાહોદ જિલ્લામાં પડ્યા હતા, તેને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી। પીડિત મહિલાને ન્યાય મળે તે માટે દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તમામ આરોપીઓને પકડીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે। ત્યારે પીડિત મહિલા આત્મનિર્ભર બને તે માટે ફતેપુરા નગરમાં ફ્રૂટ અને વેજીટેબલની દુકાન ખોલી આપવામાં આવી છે। સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે બનેલી ઘટનાને લઈ આરોપીઓને પકડીને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે। ત્યારે મહિલાને ન્યાય મળે તેમજ મહિલા આત્મનિર્ભર બની શકે અને ફરીથી પોતાનું જીવન જીવી શકે તે માટે પોલીસ દ્વારા મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે ફ્રૂટ અને શાકભાજીની દુકાન ફતેપુરા નગરમાં બસ સ્ટેશન પાસે ખોલી આપવામાં આવી છે। ફતેપુરા બસ સ્ટેશન પાસે આવેલ એક દુકાનમાં 11 માસનો કરાર કરીને સીસીટીવી ફૂટેજ દ્વારા નિગરાની રાખીને ફ્રૂટ તેમજ શાકભાજીની દુકાન ખોલી આપવામાં આવી છે। આ મહિલા પોતાના જીવન નિર્વાહ માટે શાકભાજી તેમજ ફ્રૂટનું વેચાણ કરી પોતાનું જીવન સુખદ પસાર કરે તે હેતુથી પોલીસની સી ટીમની નજર હેઠળ આ દુકાન ખોલી આપવામાં આવી છે। આ દુકાનમાં 1 મહિના સુધી ચાલે તેટલું ફ્રૂટ તેમજ શાકભાજી હોલસેલ વેપારીઓ પાસે ઓછામાં ઓછા દરે ખરીદી આ મહિલાને આપવામાં આવી છે। તદુપરાંત આ મહિલા સાથે કોઈ ગેરરીતિ કે ગેરવર્તણૂક ન થાય તે માટે લાઈવ સીસીટીવી ફૂટેજ દ્વારા સી ટીમની નજર હેઠળ સતત નજર રાખવામાં આવશે। દાહોદ જિલ્લામાં રહેતી દરેક મા દીકરીઓનું પિયરિયું પોલીસ છે। જે પણ બેન દીકરી સાથે દુર્વ્યવહાર કર્યો કે થશે તેના માટે તેમના ભાઈ તૈયાર છે। બહેન દીકરીને માન સન્માન આપવું એ ભાઈની ફરજ છે। રાજદીપસિંહ ઝાલા એસપી દાહોદ આ ઘટનાને અનુરૂપ દાહોદ જિલ્લા પોલીસને બિરદાવવા લાયક છે। રિપોર્ટર પ્રવીણ કલાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ફતેપુરા ખાતે સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામે 29 તારીખના રોજ જે 28 તારીખના રોજ જે ઘટના બનવા પામેલ હતી એ ઘટનાના અનુસંધાને આપ સૌ વિદિત છો એમ પોલીસ દ્વારા 12 આરોપીઓ ત્યારે જ પકડી લેવામાં આવેલ હતા। મહિલાને રેસ્ક્યુ કરાવેલા અને કાયદાની તમામ કલમો લગાડી અને આઈટી એક્ટ લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલ। ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમને 31 તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી। કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય, ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ। જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે। જેમાં સ્થાનિક ડીવાયએસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી 11 મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે। 1 મહિના ચાલે તેટલું એમને શાકભાજી અને ફ્રૂટ્સ પૂરું પાડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત એમની શોપ ઉપર લાઈવ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલ છે જેથી એમને કોઈ પ્રકારની કનડગત ન થાય અને જેનું લાઈવ મોનિટરિંગ સતત ફતેપુરાની સી ટીમ દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત અહીંના વેપારીઓનો સંપર્ક કરતા તેઓ ખૂબ કોઓપરેટિવ છે। જેમાં ફ્રૂટ અને વેજીટેબલના જે હોલસેલ ડીલરો છે તેમણે પણ મહિલાને મહત્તમ ડિસ્કાઉન્ટ સાથે કાયમ માટે એમને શાકભાજી અને ફળ વેચવા માટે પૂરા પાડવા માટેની જવાબદારી દેખાડી છે। આમ તમામ લોકોના સાથ સહકાર, સ્થાનિક વેપારીઓના સાથ સહકારથી આજે ભોગ બનનાર પીડિતાને આર્થિક રીતે પગભર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે।